જય સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી બીકોમ કોલેજ FY બીકોમ સેમેસ્ટર 1માં જ્યારે એકાઉન્ટિંગનો અભ્યાસ કરીએ છીએ ત્યારે સફર ખાતું કે સફરના હિસાબોમાં આજે આપણે ઉદાહરણ જોયું આગળ, તેવી જ રીતે આપણે દાખલા નંબર 2 જોઈએ. BS શાહ પ્રકાશનનો દાખલા નંબર 2, પેજ નંબર 170 પર એની રકમ આપવામાં આવેલી છે અને તમારી સ્ક્રીન પર પણ રકમ દર્શાવવામાં આવી છે કે કઈ રકમ છે. તો રકમ જોઈ લઈએ એકવાર કે SS ફકીરા નામના વહાણની સફર અંગેની નીચેની માહિતી પરથી સફર ખાતું બનાવો. જે અહીંયા માહિતી દર્શાવવામાં આવી છે, સફર ખાતું બનાવવાનું છે. કયા વહાણનું બનાવવાનું છે કે SS ફકીરા નામનું વહાણ છે, સ્ટીમર છે, તેનું સફર ખાતું તૈયાર કરવાનું છે. કે કોલકાતા બંદરેથી માલ ભરવાનું શરૂ કર્યું. તારીખ 1/5/2010ના રોજ વહાણમાં માલ ભરવામાં શરૂઆત કરેલી છે. કરાચી કોલસો લઈ જવાનું નૂર કે કોલકાતાથી કરાચીનું સફર કરવાનું છે. સફર ખાતું એટલે કે જે SS ફકીરા છે એ વહાણનો સફર છે કોલકાતા બંદરેથી કરાચી સુધીનો, એટલે કરાચી કોલસો લઈ જવાનો નૂર અહીંયા દર્શાવવામાં આવ્યું છે 1,23,006. એવી રીતે જતી વખતનું પેસેન્જર ભાડું દર્શાવ્યું છે 4,082. ખર્ચાઓ આપ્યા છે કોલકાતા બંદરેથી કેટલા ખર્ચા થયા છે, કરાચી બંદરે કેટલા ખર્ચા થયા છે, ચિત્તાગોંગમાં કેટલા ખર્ચો થયો છે અને કોચીનમાં કેટલો ખર્ચો થયો છે. બધાના અલગ અલગ રીતે ખર્ચાઓ દર્શાવવામાં આવ્યા છે. એ ખર્ચાઓ પણ આપણે એવી જ રીતે આપણા સફર ખાતામાં દર્શાવવાના. સફર દરમિયાન મજૂરી દર્શાવવામાં આવી છે. કોલસો છે, પછી સ્ટીમરનો 1 વર્ષનો વીમો આપવામાં આવેલો છે. પછી સફર દરમિયાન નૂર પર વગેરેનો વીમો છે કે નૂર અને વગેરેનો વીમો તરીકે સફરના નૂરનો વીમો દર્શાવવામાં આવ્યો છે. પાછા ફરતાનું નૂર છે, પેસેન્જર ભાડું છે અને ટપાલ લઈ જવાનું ભાડું છે. જો ટપાલ લઈ જવામાં આવે એનું ભાડું હોય તો એ ભાડું આપણી માટે આવક કહેવાય, એટલે આવક તરીકે આપણે એને હંમેશા સફર ખાતામાં જમા સાઈડ દર્શાવવાનું. પછી જતી સફરનું નૂર હોય, વળતા સફરનું નૂર હોય તો એ નૂર પણ આપણી માટે આવક કહેવાય, એટલે સફર ખાતામાં જમા સાઈડ એની એન્ટ્રી આવે. હવે આગળ છે કે જે પેસેન્જર ભાડું છે એ પેસેન્જર ભાડું પણ આવક કહેવાય સફર માટે, તો એ સફર ખાતામાં જમા સાઈડ દર્શાવવાનું. આ રીતની માહિતી હવે આગળ હવાલાઓ આપ્યા છે આપણને કે મેનેજરને કુલ આવક પર 2% વર્ષને ચોખ્ખા નફાના કમિશન ગણ્યા પછીના 5% કમિશન આપવાનું છે. કે પહેલાં મેનેજરને કુલ આવક પર આપી દેવાનું કમિશન 2% કમિશન આપે છે અને પછી કમિશન 2% આપ્યા બાદ જે ચોખ્ખો નફો વધે છે કે જે કમિશન ગણ્યા પછીનો 2% કમિશન ગણાય જાય એ પછીનો જે નફો આવે છે એના પર 5% કમિશન આપવાનું છે. મેનેજરનું કમિશન આપ્યા પછી વધતા નફાના 25% રકમ અનામત ખાતે લઈ જવાની છે. કે કમિશન અપાઈ જાય બંને 5% અને 2% ભાગનું જે મેનેજરનું કમિશન દેવાઈ જાય એ પછીની જે રકમ વધે છે એના 25% રકમ છે એ સમારકામ અનામત ખાતે લઈ જવાની છે. અને તારીખ 30મી સપ્ટેમ્બર 2010ના રોજ વહાણ મુક્ત થયું. કે જો અહીંયા સમયગાળો આપણને આપ્યો છે કે માલ ભરવાનું શરૂ કર્યું 1/5/2010થી 10માં અને પરત આવે છે, વહાણ મુક્ત થાય છે ક્યારે 30 સપ્ટેમ્બર 2010. તો ત્યાંથી આપણે સમયગાળો ગણી લેવાનો, એટલે કેટલો સમયગાળો થશે? 5 મહિનાનો સમયગાળો થશે. કે મે મહિનામાં એટલે કે તારીખ 1/5/2010થી 30/9/2010 એટલે કે 5, 6, 7, 8 અને 9મા મહિનાની 30 તારીખ સુધી, એટલે 5 મહિનાનો સમયગાળો છે. સફરનો સમય 5 મહિનાનો થશે. હવે એવી જ રીતે આપણે આ માહિતી બધી પૂર્ણ થાય છે, રકમ પૂર્ણ થાય છે. હવે દાખલો કઈ રીતે ગણવાનો? તો દાખલા માટેની અહીંયા આપણે પહેલાં તો સફર ખાતું તૈયાર કરવાનું આવશે, જે તમારી સ્ક્રીન પર બતાવવામાં આવ્યું છે એવી રીતે. કે આજે આખો પેજનું સફર ખાતું તૈયાર કર્યું છે. જો તમારે સ્ક્રીન પર દર્શાવે છે કે દાખલા નંબર 2 SS ફકીરા સ્ટીમરનું સફર ખાતું. સફરનો સમય છે તારીખ 1/5/2010થી 30/9/2010 એટલે કે એને બરાબર 5 મહિના. એ સફરનો સમયગાળો હરેક દાખલામાં તમારે હેડિંગ લખો ત્યારે ઉપર દર્શાવવાનો આવશે કે સફરનો સમયગાળો કેટલો છે. એટલે સૌપ્રથમ તમારે જે રકમ આપી હોય એ રકમ પૂરી વાંચી લેવાની અને તેમાં સફરનો સમયગાળો દર્શાવવામાં આવેલો જ હોય એટલો સમયગાળો આપણે ઉપર દર્શાવી દેવાનો અને પછી સફર ખાતું તૈયાર કરી નાખવાનું. એટલે કે ઉધાર અને જમા બંને સાઈડ દોરી નાખવાની, વિગતને રકમ. હવે એક માહિતી લેતા જઈએ કે ઉધાર સાઈડ છે કે પહેલાં ઉધાર સાઈડ લઈએ કે પહેલાં જમા સાઈડ લઈએ. તો નહીં, પહેલાં આપણે આવકો દર્શાવી દઈએ કે જે આપણને દાખલામાં આપી છે એ રકમ મુજબ જ લેતા જઈએ માહિતી. કે સૌપ્રથમ માહિતી આપી છે કરાચી કોલસો લઈ જવાનું નૂર.
હવે કોલસો લઈ જાય છે એટલે કે જતી સફરનું નૂર તરીકે જે લઈ જવાનું નૂર આપ્યું છે 1,23,006 એ જમા સાઈડ દર્શાવી દેવાનું કે કરાચી લઈ જવાનું નૂર કાં પછી જતી સફરનું નૂર કરી અને દર્શાવી દેવાનું આઉટર કોલમ. હવે એવી જ રીતે અહીંયા જતી વખતનું પેસેન્જર ભાડું, તો જતી વખતનું પેસેન્જર ભાડું પણ આપણી માટે આવક છે, એટલે આવક તરીકે આપણે નફા નુકસાન સફર ખાતામાં જમા સાઈડ જતી વખતનું પેસેન્જર ભાડું કરી અને 4,082 દર્શાવી દેવાનું, જે તમારી સ્ક્રીન પર દર્શાવવામાં આવ્યું છે એવી રીતે. આગળ આપણને આપ્યા છે ખર્ચા, કે કોલકાતા, કરાચી, ચિત્તાગોંગ, કોચીન અને એ દરમિયાનના એના ખર્ચાઓ આપ્યા છે, ખર્ચાઓ દર્શાવવાના છે. તો સૌપ્રથમ ઉધાર સાઈડ આપણે ખર્ચા દર્શાવવાના છીએ, પણ એ પહેલાં આપણને કોઈ કોલસો કે એનો વપરાશ આપ્યો હોય કે કાંઈ સ્ટોરનો વપરાશ આપ્યો હોય માહિતીમાં, તો એ જોઈ લેવાનું અને સૌપ્રથમ એ માહિતી પહેલાં દર્શાવવાની ઉધાર સાઈડ. તો અહીંયા આપણને ખાલી કોલસો તરીકે માહિતી આપી છે કે કોલસો કેટલો છે, તો કોલસાની જે માહિતી છે કે 76,583 રૂપિયા, તે દર્શાવી દેવાના આઉટર કોલમ. હવે આપણે બધા ખર્ચા દર્શાવી દેવાના છે કે કોલકાતાનો ખર્ચો કેટલો છે, કરાચીનો કેટલો છે. કોલકાતાનો 11,414 છે, કરાચીનો 38,220 છે, ચિત્તાગોંગનો 34,710 છે અને કોચીનનો 16,510. આ રીતે રકમ દર્શાવ્યા બાદ આઉટર કોલમ એનું ટોટલ દર્શાવી દેવાનું. હવે આવે છે સફર દરમિયાન મજૂરી. આપણને જે માહિતી આપી છે તેમાં તો સફર દરમિયાન મજૂરી જે કંઈ પણ હોય એ આપણે ઉધાર સાઈડ સફર ખાતામાં દર્શાવી દેવાની, 42,302. હવે સ્ટીમરનો 1 વર્ષનો વીમો, એટલે કે 1 વર્ષનો એટલે આખા વર્ષનો વીમો આપ્યો છે આપણને કે 1,12,320 આખા વર્ષનો વીમો છે. તો આપણે અહીંયા સફરનો સમયગાળો કેટલા મહિનાનો છે, 5 મહિનાનો. તો આપણે એ મુજબ જ 1 મહિનાનો કે જે 5 મહિનાનો વીમા પ્રીમિયમ થતું હોય એ પ્રીમિયમ આપણે ગણી લેવાનું કે આખા વર્ષનો વીમો આપ્યો છે, તો આપણે આખા વર્ષના વીમાનું કંઈ કામ નથી, પણ એના પર પ્રીમિયમ કેટલું લાગે એ પ્રીમિયમ આપણે દર્શાવવાનું. 1,12,320 ગુણ્યા 5 ભાગ્યા 12 એટલે 46,800 રૂપિયા છે એ સ્ટીમરનો વીમા પ્રીમિયમ આવ્યું. હવે સફર દરમિયાન નૂર વગેરે પર વીમો, કે સફર દરમિયાન નૂરના વીમા પ્રીમિયમ કેટલું આપવામાં આવ્યું છે, 21,541. જો અહીંયા સફર દરમિયાન નૂર વગેરે પર વીમો છે એમાં કંઈ માહિતી આપી નથી કે 1 વર્ષનો છે કે એવું કંઈ. જો એવું કહેવામાં આવેલું હોય કે સફર દરમિયાન નૂર પર વીમો વાર્ષિક, તો આપણે એ રકમ પર આપણે 5 મહિનાનો વીમા પ્રીમિયમ ગણવું પડે, પણ અહીંયા કંઈ એવું દર્શાવવામાં આવ્યું નથી રકમમાં. એટલા માટે જે રકમ છે એ રકમને આપણે એ 5 મહિનાનું વીમા પ્રીમિયમ સમજી લેવાનું. હવે પાછા ફરતાનું નૂર છે કે પાછા ફરતાનું નૂર છે એ પણ આપણી માટે આવક જ કહેવાય, એટલે સફર ખાતામાં જમા સાઈડ દર્શાવી દેવાનું. પછી પેસેન્જર ભાડું પણ આપણી માટે આવક છે, તો પેસેન્જર ભાડું 6,032 પણ જમા સાઈડ દર્શાવવાનું સફર ખાતામાં, જે આપણી સ્ક્રીન પર દર્શાવવામાં આવ્યું છે, જે તમને દેખાય છે એવી રીતે. ટપાલ લઈ જવાનું ભાડું પણ સફર ખાતામાં જમા સાઈડ 533 રૂપિયા. હવે આવે છે બધું દર્શાવી દીધું છે. હવે મેનેજરને આપણે કુલ આવક પર 2% આખા વર્ષ દરમિયાન 2% કમિશન આપવાનું છે. શેના પર? પહેલાં તો કુલ આવક કેટલી છે એના પર 2% આપવાનું છે, અને પછી કુલ આવક પર કમિશન આપ્યા બાદ જે નફો વધે એના પર 5% આપવાનું છે. એટલે સૌપ્રથમ આપણે તો પહેલાં જમા સાઈડનો ટોટલ મારી દેવાનું, કે જમા સાઈડનો ટોટલ કરતાં 3,74,400 રૂપિયા જમા સાઈડનો ટોટલ આવે છે. હવે 3,74,400માંથી આપણે વીમા પ્રીમિયમ છે જે સફર દરમિયાન નૂરના વીમા પ્રીમિયમ ત્યાં સુધીની રકમ છે, દરેક રકમને માઇનસ કરી દેવાની રહેશે. અને કેટલી રકમ વધે છે કે જે તમને ન્યાયમાં દાખલામાં ગણતરી તરીકે મેનેજરની કુલ આવક પર કમિશન તરીકે દર્શાવી છે કે જે 3,74,400 રકમ વધે છે. ક્યારે? કે જે 3,74,400માંથી 74,400 છે, પહેલાં તો એ કુલ આવક કહેવાય. એટલે એ કુલ આવક જે જમા સાઈડનો ટોટલ માર્યો છે 3,74,400, એના પર આપણે પહેલાં 2% કમિશન આપી દેવાનું. શું કામ? તો કે આપણને હવાલો આપ્યો છે એટલા માટે. જો હવાલો એમ જ કીધું હોય કે મેનેજરને આપણે 5% કમિશન આપવાનું છે ખાલી, તો એમાં આપણે જે રીતે બધો જમા સાઈડનો સરવાળો કર્યા બાદ ઉધાર સાઈડની જે બધી માહિતીઓ હોય એ બધી માહિતી જે ઉધાર સાઈડની ખર્ચાઓ છે બધા બાદ કરીને જે રકમ વધતી હોય એના પર આપણે 5% ડાયરેક્ટ આપી દઈએ. પણ અહીંયા આપણને 2% એની આવક પર, કુલ આવક પર આપવાનું કીધું છે. એટલા માટે આપણે 3,74,400 એની જમા સાઈડનો સરવાળો છે એના પર 2% લેખે પહેલાં આપી દેવાનું છે કમિશન, જે તમને અહીંયા માહિતીમાં દર્શાવે છે, દાખલામાં દર્શાવે છે સ્ક્રીન પર. એ રીતે મેનેજરને કુલ આવક પર કમિશન 3,74,400 ગુણ્યા 2%, એટલે જે રકમ આવે તેને આઉટર કોલમ 7,488 દર્શાવી દેવાની. હવે આપણે જે ટોટલ જે કર્યો છે એ ટોટલ 3,74,400 જમા સાઈડ મૂક્યો, ઉધાર સાઈડ મૂક્યો, એમ ઉધાર સાઈડમાંથી
હવે આપણે મેનેજરની કુલ આવક પર કમિશન ત્યાં સુધીની જે રકમો આપી છે પહેલેથી લઈને ત્યાં સુધીની રકમ, એ બધી રકમને માઇનસ કરી દેવાની છે, એટલે કે બધા ખર્ચાઓ અને કમિશન સહિત એને બાદ કરી દેવાનું છે. અને પછી જે રકમ વધે છે એ રકમ પર આપણે 5% ફરીથી મેનેજરને કમિશન આપીશું. એટલે ત્યાં સુધીની રકમ બાદ કર્યા બાદ આપણી હાથ પર રકમ રહી છે 78,832 રૂપિયા. હવે 78,832 પર આપણે 5% લેખે કમિશન આપવાનું છે, મેનેજરને કમિશન આપવાનું છે. જ્યારે મેનેજરને કમિશન આપવાનું હોય ત્યારે એનું સૂત્ર આપણે જે થિયરી શીખી ત્યારે તમને એક સૂત્ર આપવામાં આવ્યું હતું કે મેનેજરને કમિશન બરાબર કુલ નફો ગુણ્યા કમિશનનો દર એને ભાગ્યા 100 પ્લસ કમિશનનો દર, એટલે કે અહીંયા કમિશન બાદ કર્યા પછીના નફા પર મેનેજરને કમિશન તરીકે 78,832 ગુણ્યા 5% લેખે કમિશન છે તો 5 ભાગ્યા 105. 105 શું કામ કે 100 પ્લસ 5 એટલે 105. એટલે એમાં જે કમિશન આવે છે એ કમિશનના આઉટર કોલમ દર્શાવી દેવાનું છે 3,754. અહીંયા આપણે જે મેનેજરની કમિશનનો હવાલો છે એ હવાલો પૂર્ણ થાય છે. હવે શું કરવાનું છે કે જે મેનેજરને કમિશન અપાઈ જાય એ બાદ જે નફો વધે છે એ નફાના 25% રકમ છે અનામત ખાતે લઈ જવાની છે. હવે બંને કમિશન આપી દેવામાં આવ્યું છે, કુલ આવક પર પણ આપી દીધું છે અને કમિશન બાદ કર્યા પછી પણ આપી દીધું છે કમિશન. હવે આપણે જે ટોટલ 3,74,400 હતો એમાંથી આપણે આ બધી માહિતી બાદ કર્યા બાદ જે રકમ વધે છે એ રકમ 75,078 રૂપિયા છે કે જે સામાન્ય અનામત ખાતે લઈ જવાનું છે, સમારકામ અનામત ખાતે લઈ જવાનું છે. થોડીના મિસ્ટેક છે એટલે ત્યાં સમારકામ અનામત ખાતે આવશે. મેનેજરને કમિશન આપ્યા બાદ વધતા નફાના 25% રકમ અનામત ખાતે, એટલે કે જે કમિશન બાદ કર્યા પછીનો નફો આવ્યો કે જે કમિશન 3,754 રૂપિયા છે એ 78,432માંથી બાદ કરીએ એટલે 75,078 રૂપિયા વધે. એ 75,078 ગુણ્યા 25% એટલે 18,769 રૂપિયા આવ્યા. આ 18,769 રૂપિયા છે સમારકામ અનામત ખાતે લઈ જવાના છે, 25% રકમ લઈ જવાની કીધી એટલા માટે. હવે આ બધી બાબતોના હવાલાઓ જે છે એ મુજબ આપણે એન્ટ્રી કરી દીધી છે. હવે શું કરવાનું છે કે જે 75,078 અહીંયા છે રકમ વધતી હતી એમાંથી આ સમારકામ અનામતની રકમ બાદ કરી દેવાની, એટલે જે રકમ વધે એ રકમ ચોખ્ખો નફો તરીકે 56,309, કેટલી રકમ આવે છે 56,309 એ ચોખ્ખો નફો તરીકે રાખવાની અને તેને સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જવાની. આ અહીંયા દાખલો પૂર્ણ થાય છે. આ દાખલામાં નવું એક એ જ વસ્તુ છે કે જે કુલ આવક પર મેનેજરને કમિશન કઈ રીતે આપવું, પછી કમિશન ગણ્યા બાદ જે નફો વધતો હોય એ નફો પર કે જે રકમ વધતી હોય એના પર કમિશન કઈ રીતે આપવું અને સામાન્ય સમારકામ અનામત ખાતે કેટલી રકમ લઈ જવી એ કઈ રીતે ગણતરી કરવી એ બાબતનો આ દાખલો છે. અહીંયા દાખલો પૂર્ણ થાય છે.